રાજ્યસભાની અંદર વીજ ગ્રાહકો માટે સ્માર્ટ મીટર લગાવવા માટેનો જે પ્રશ્ન પૂછ્યો હતો એ પ્રશ્નની અંદર રાજ્ય સરકારે જવાબ આપ્યો છે કે આ મીટર લગાવવા ફરજિયાત છે, પરંતુ કયા નિયમના આધારે ફરજિયાત છે અને જવાબની અંદર સ્પષ્ટ લખ્યું છે કે જૂના મીટરો, સાદા મીટરો અને સ્માર્ટ મીટરનું કામગીરી એક સમાન છે અને કોઈપણ વ્યક્તિએ માહિતી લેવી હોય તો એને સ્માર્ટ મીટરની અંદરના મોબાઈલની અંદર મળી જાય છે. આ જવાબ યોગ્ય એટલા માટે નથી કે આની અંદર કોઈ માહિતી લેવાની જ હોય નહીં. સાદું મીટર હોય કે સ્માર્ટ મીટર હોય, સાદા મીટરની અંદર પણ તમે કેટલા યુનિટ ભર્યા એ યુનિટ બતાવતા જ હોય છે અને યુનિટનો ભાવ પણ નક્કી હોય. એટલે મને લાગે છે કે જો સ્માર્ટ મીટર અને સાદા મીટરની કામગીરી સમાન હોત તો જે જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા ત્યાંના વીજ બિલ અને સાદા વીજ બિલની અંદર મોટો તફાવત હતો. જો લોકોની અંદર અસંતોષ ના હોત તો મને લાગે છે કે લોકોએ સ્માર્ટ મીટર લગાવવા દીધા હોત, વિરોધ ના કર્યો હોત. પરંતુ સ્માર્ટ મીટર લગાવવાના સાથે લોકો સાથે જે છેતરપિંડી થઈ રહી છે અને સરકારે કરોડો રૂપિયાના સ્માર્ટ મીટર કોઈપણ પ્રકારના આયોજન વિના ખરીદી લીધા છે, સ્ટોક કરી દીધો છે. એ સરકારની ભૂલ છે અને સરકારની ભૂલ એ સાચવવા માટે આ તંત્ર દ્વારા લોકોને સ્માર્ટ મીટર એ લગાવી દેવામાં આવે છે અને લોકોની સાથે આર્થિક રીતે છેતરપિંડી કરવામાં આવે. ગુજરાત વિધાનસભાની અંદર પસાર કરવામાં આવ્યો હતો, એના સુધારા વિધેયક બિલ લઈને આવ્યા હતા. એ બિલની અંદર મેં મારા વિચારો રજૂ કર્યા, સજેશન પણ મેં સૂચનો પણ આપ્યા છે અને એની અંદર સૌથી મહત્ત્વની બાબત એ કે આ હોસ્પિટલનું રજિસ્ટ્રેશનની સાથે સાથે જે સ્ટાફની ભરતી કરવાની હોય એ ટ્રેન્ડ ભણેલો ગણેલો સ્ટાફ હોવો જોઈએ. મેં જે રજૂઆત કરી એ રજૂઆતનો હેતુ એ હતો કે જૂની હોસ્પિટલો હોય અને વર્ષોથી 25 કે 20 વર્ષથી એ હોસ્પિટલની અંદર લોકો કામ કરતા હોય. એ ગુજરાતીની અંદર કહેવત છે કે ભણેલા નહીં પરંતુ ગણેલા અનુભવના આધારે એ લોકો એટલા બધા ટ્રેન થઈ ગયા હોય છે કે ઘણીવાર ડૉક્ટરની ગેરહાજરીમાં પણ એ જાતે ઓપરેશન કરી દેતા હોય, એટલા સક્ષમ હોય છે. એટલે આ કાયદાની અમલની સાથે સાથે જો આવા લોકોને નોકરીમાંથી મુક્ત કે છૂટા કરી દેવામાં આવે તો એ લોકો બેકાર થઈ જશે, એમના પરિવારને પણ મોટું આર્થિક નુકસાન પડશે. એના માટે મેં રજૂઆત કરી છે કે જે આવા લોકો હોય એના માટે સરકારે કોઈ ટ્રેનિંગ કે કોઈ સર્ટિફિકેટ કોર્સ કે પ્રેક્ટિકલ પરીક્ષાના આધારે એમને એવું પ્રમાણપત્ર આપવું જોઈએ કે એ ત્યાં નોકરી એમની કાયમ રહે અને એમને રોજગારી મળી રહે. નોકરી કાયમ રહેવાની સામે દર્દીઓના આરોગ્ય સાથે જીવના જોખમ સાથે આવા ઓપરેશન થાય એને યોગ્ય માનો છો? મેં જે વાત કરી એ જે પેરામેડિકલ સ્ટાફ છે, નર્સિંગ હોય કે અન્ય લોકો, આટલા વર્ષથી ગુજરાતની અંદર તમે એક પણ હોસ્પિટલ એવી નહીં હોય, ખાનગી હોસ્પિટલો કે એની અંદર વર્ષોથી બિન અનુભવી, બિન ભણેલા લોકો, કર્મચારીઓ કામ ના કરતા હોય. માત્ર 5 થી 10% એ કર્મચારીઓ એવા છે કે જે ભણેલા ગણેલા હોય. રાજ્ય સરકારની અંદર પણ એક્સરે ટેકનિશિયન કે ફાર્માસિસ્ટ જે લોકો છે એ એક પણ મોટાભાગની ફાર્મસીની અંદર ક્વોલિફિકેશન ધરાવતા હોતા નથી. સરકાર એવું કહે છે કે આયુષના ડૉક્ટર હોય, BAMH હોય કે BMS હોય એ એલોપેથીની પ્રેક્ટિસ ના કરી શકે તો સરકારની ઘણા બધા રાજ્ય સરકારના CSC અને PSC સેન્ટરોની અંદર આયુષ ડૉક્ટરો છે, એમને મેડિકલ ઓફિસરનો હોદ્દો આપવામાં આવે છે. એ પણ અત્યારે લોકોને ઇન્જેક્શન આપે છે, દવાઓ આપે છે. એટલે જ્યાં જરૂરિયાત હોય, વર્ષોથી અનુભવી લોકો હોય, એ લોકોને જો કાઢી મૂકવામાં આવશે તો મને લાગે છે કે એ લોકો એ બેકાર બની જશે. એટલે એમના માટે કોઈ એવી સિસ્ટમ બનાવવામાં આવે કે સિસ્ટમની અંદરથી પસાર થાય તો જ એમને નોકરીમાં રાખવામાં આવે અને એમને રોજગારી મળી રહે.